બધી સવારના વાગ્યા છે 9 અને આપણે હવે જાગી ચા પાણી પી થેપલા વેપલા ખાધા અને હવે અને હાલીએ છીએ હવે ધીમે ધીમે આગળ હોટલ છે કાઠિયાવાડી સોમનાથ કાઠિયાવાડી આપણા ગમે છે ઉભા છે આપણી ગાડી ઓટમાં થાય પછી આપણે ઘડીક ઉતારતા રહે 4 વાગે ફાઇનલી દોસ્તો આપણે હવે અત્યારમાં ચા પાણી પીને હવે નીકળ્યા છીએ અહીંથી આપણે નાસી કેટલું 5 કિલોમીટર જેવું છે આ રાજ્ય વરસાદ હતો બહુ વાગે દેખાવું જોઈએ ને આપણે બી આગળ ચોક લાગે બી કરી આગળ અહીંયા ઉઈ ગયા હતા જો આપણે પાછા હાલવા માં આપણી ગાડીઓ આવે ને આપણે મારવાની છે આપણે સાપુતારા પછી ધરમપુર વાળો રસ્તો બધા રસ્તેથી જવાય ચાલો બીજો પોઈન્ટ આવે ત્યાંથી આપણે ડ્રાઈવર સાઈડ માર દેવાની ધરમપુર જવાય સાપુતારા જવાય બધા રસ્તેથી નીકળી જવાનું તો ભાઈ આપણે સાપુતારા રસ્તે ચડીએ છીએ આ રસ્તો ધીરે ધીરે આપણે સાપુતારા નીકળી જાય ભાઈ અત્યારે આપણે ગયા મહારાજ બોર્ડરે આગળ 15 કિલોમીટર આપણે સાપુતારા છે 15 કિલોમીટર હાલ એટલે સાપુતારા આવશે આપણે તો દોસ્તો આપણે અત્યારે ઉગી ગયા છે સાપુતારા અને ગેસ નખાઈને આપણે ભાગ્યા આવે પાછા અહીંયા બધા ફરવા આવે આમાં ફરવા આવે છે બધા અંદર ફરે ધુમ્મસ થઈ જાય વરસાદનું વાતાવરણ થઈ ગયું છે આ રવિવાર છે એટલે અહીંયા ગરદી છે તો આ સર્કલ ફરીને આપણે ઓલા રસ્તે રડશું એટલે ઉતરવાનો ઘાટ ચાલુ થાય આપણો અહીંયા તો અહીંથી સૌથી સીધા ઉતરવાનો ઘાટ સાપુતારા તો એટલે તો ધુમ્મસ જ એવું છે માટે ઉડી લો ગાયરો બાંધેલું છે કે એમને ગાતા છે કેવો રસ્તો ઓલું તો થઈ ક્યાંય પૂછ્યો હું ક્યાં ફરે
ઘણું ઉતર્યું ને. તો ફાઇનલી દોસ્તો અત્યારે રહ્યા 9:30 અને આપણે પૂછાય ત્યાં ગામડેના ટોલ નાખે અને રસ્તો ભાઈ એ બાપા ગજબના ખાડા છે ભાઈ. આમાં આખો રોડ ખરાબ છે ભાઈ. આપણા ગામડેના ટોલ નાખે પૂછ્યા છીએ ત્યાં. તો દોસ્તો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીશું. જય માતાજી, જય દ્વારકાધીશ. તો નવા બ્લોગમાં આપણે ફરી પાછા મળીશું.